ભાવનગર શહેરનું ગંગાજળિયા શાક માર્કેટ, જ્યાં ફાયર સેફટીની નથી કોઈ વ્યવસ્થા કે નથી કોઈ વેપારીઓ કે લોકો માટેની યોગ્ય સુવિધા। શાકભાજી લેવા માટે રોજ લોકોની ભીડ જોવા મળે। પાલિકા સંચાલિત શાક માર્કેટમાં ફાયર સુવિધાના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન। એટલું જ નહીં, શાક માર્કેટમાં લટકતા વાયર અને ખુલ્લા મીટર પણ જોવા મળ્યા, જેના કારણે આગ લાગવાનો કે દુર્ઘટના થવાનો વેપારીઓ અને લોકોને ભય છે। આરોપ લગાવ્યો વેપારીઓએ કે અનેક વખત આ મુદ્દે પાલિકાને રજૂઆત કરી। વિપક્ષે દાવો કર્યો કે સરકારી પ્રોજેક્ટનું કામ માત્ર કાગળ પર થાય છે, હકીકતમાં કોઈ કામગીરી નથી થતી। મનપા અધિકારીએ જવાબ આપ્યો કે સરકારી બિલ્ડિંગમાં સુવિધાઓના અભાવ મુદ્દે કમિટીની રચના કરવામાં આવી। 1 કરોડ 70 લાખના ખર્ચે ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું, પણ રીડેવલપમેન્ટ કરવું કે ફાયર સુવિધામાં વધારો તે મુદ્દે પેચ ફસાયો છે। રાજ્યમાં અનેક આગ લાગવાની દુર્ઘટના બની છે, તેમ છતાં ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર આમાંથી શીખ લઈ રહ્યું નથી। કારણ કે ભાવનગર શહેરના મધ્યની અંદર ગંગાજળિયા શાક માર્કેટ આવેલું છે કે જ્યાં હજારો લોકો શાક માર્કેટની અંદર પ્રવેશતા હોય છે, પરંતુ અહીં જે સરકારી બિલ્ડિંગ આવેલું છે તેમાં જ ફાયર સુવિધાનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે। જે તે જગ્યાએ ખુલ્લા વાયરો અને ખુલ્લા મીટરોના આ દ્રશ્યો છે તે ગંગાજળિયા શાક માર્કેટની અંદર જોઈ શકાય છે। જો આ શાક માર્કેટની વાત કરવામાં આવે તો અહીં જે શાક માર્કેટ છે તે 60 થી 65 વર્ષ જૂનું છે। આ બિલ્ડિંગ એટલું જર્જરિત થઈ ચૂક્યું છે કે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના ઘટી શકે તેવી પરિસ્થિતિ થાય છે। આ સાથે જ આ જે શાક માર્કેટ આવેલું છે કે તેના તમને ઉપરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે વાયર છે તે ઠેર ઠેર જગ્યાએ લટકતા જોવા મળી રહ્યા છે। કોઈ પણ સમયે આગ લાગવાની દુર્ઘટના પણ ઘટી શકે તેવી પરિસ્થિતિ છે। જો કે મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગની આ જવાબદારી છે કે વહેલી તકે આ જે શાક માર્કેટ છે તેમાં ફાયરની સુવિધા, જે ઘટતી સુવિધા છે તે પૂરી કરવામાં આવે, પરંતુ બિલ્ડિંગ વિભાગ જાણે છેલ્લા 5 વર્ષથી ઊંઘી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આ શાક માર્કેટની અંદર જોવા મળી રહ્યા છે। રાજ્યમાં અનેક એવી દુર્ઘટના ઘટી છે કે જેમાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે। ફાયર સુવિધા આ જે બિલ્ડિંગ છે તેમાં એક પણ જગ્યાએ જોવા મળી રહી નથી। આ સાથે જ આ જે શાક માર્કેટ આવેલું છે કે જ્યાં સવારથી સાંજ પડતાની સાથે જ અનેક જે ગૃહિણીઓ હોય છે તે શાક માર્કેટની અંદર શાક બકાલું લેવા માટે આવતા હોય છે, પરંતુ કમનસીબે અનેક વખત આ જે શાક માર્કેટના જે વેન્ડરો છે તેમના દ્વારા પણ મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે કે આ જે શાક માર્કેટની અંદર ફાયરની સુવિધા છે તે પૂરી પાડવામાં આવે, પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય અને ત્યારબાદ જ ફાયરની સુવિધા છે તે લગાવવા માટે તૈયાર થતું હોય તેવા પ્રકારનો ઘાટ ઘડાયો છે। કારણ કે વખતો વખત રજૂઆત બાદ પણ અહીં ફાયર સુવિધા લગાવવામાં આવી નથી। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે 12 અતિ જર્જરિત બિલ્ડિંગ છે તેની અંદરના ભાગમાં ફાયર સેફટી માટેની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે 1.70 કરોડના ખર્ચે ટેન્ડર છે તૈયાર કરવામાં આવેલું છે। હાલ જે શાક માર્કેટવાળું શોપિંગ સેન્ટર છે એનું રીડેવલપમેન્ટ કરવું અથવા તો તેમાં ફાયરની સેફટી ઊભી કરવી તે બાબતની જે છે એ અંગે વિચારણા ચાલુ છે। જો તેમાં રીડેવલપમેન્ટ માટે સમય છે વધારે લાગતો હોય તો ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે।